ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો બોર્ડની એક્ઝામ માટે ગાલા એસાઇનમેન્ટના પેપરોના સોલ્યુશન શીખી રહ્યા છીએ. તો મિત્રો આજે આપણે પેપર 1 અને એનો વિભાગ સી શરૂ કરવાના છીએ. મિત્રો આ વિભાગમાંથી બોર્ડમાં તમારે કુલ 6 દાખલા ગણવાના છે અને એ દરેક દાખલાના કુલ 3 માર્ક્સ હોય છે. એમ કરીને આ વિભાગ સી 18 માર્ક્સનો થશે. પણ જો આ વિભાગની તમે બરોબર પ્રેક્ટિસ કરેલી હશે તો મિત્રો 18 માંથી 18 માર્ક્સ મિત્રો પૂરેપૂરા તમે મેળવી શકો એમ છો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો હવે આપણે 38મા દાખલાથી શરૂઆત કરીએ. તો આ દાખલાની રકમમાં જુઓ, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવો. અહીંયા તમને કહેવામાં આવેલું છે કે આદેશની રીતે તમારે ઉકેલ મેળવવાનો છે મિત્રો. હવે જો આદેશની રીતે ઉકેલ મેળવવો હોય તો એની અંદર તમને અહીંયા સમીકરણ આપેલા છે 7x - 15y બરાબર 2 અને સમીકરણ નંબર 1 આપી દઈએ. પછી છે x + 2y બરાબર 3 અને સમીકરણ નંબર 2 આપી દો. હવે મિત્રો જુઓ એની અંદર માઈનસ વાળું જે સમીકરણ છે એને આપણે લઈશું તો 7x - 15y બરાબર 2. આ સમીકરણ 1 માં આપણે x ને કરતા બનાવીએ. હવે x ને કરતા બનાવીએ તો શું થાય મિત્રો? જુઓ 7x બરાબર માઈનસ ને પેલી બાજુ લઈ જાઓ તો 2 પ્લસ કેટલા થાય 15y થાય. હવે અહીંયા જુઓ 7x બરાબર આ 15y. હવે મિત્રો આની અંદર હવે આ 7 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો 2 + 15y અને છેદમાં કેટલા આવે 7. આ x ની કિંમત આવી એમ કહેવાય. આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. બરોબર? ચાલો હવે આ સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું. 1 માં ના મુકાય કારણ કે એક સમીકરણનો ઉપયોગ કરીને આપણે 3 લાવ્યા છીએ. તો હવે આપણે અહીંયા લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચલો તો હવે આપણે સમીકરણ 2 લખીએ. x + 2y બરાબર 3. આ આપણું સમીકરણ 2 થયું. એમાં આપણે x ની કિંમત મૂકવાની છે મિત્રો. તો જુઓ x બરાબર અહીંયા આપણને આપેલા છે 2 + 15y અને છેદમાં કેટલા છે 7 પ્લસ 2y છેદમાં કશું નથી એટલે 1 બરાબર 3. હવે 7 અને 1 નો આપણે લસા લેવો પડે 7. તો 7 7 ઉડી જાય તો 2 + 15y પ્લસ અહીંયા છેદમાં કશું નથી એટલે 7 × 2 એટલે 14y બરાબર 3. હવે આ 7 ભાગાકારમાં છે, પેલી બાજુ જાય તો ગુણાકાર અને આ y નો સરવાળો કરીએ તો 2 + 15 ને 14 કેટલા થાય 29y બરાબર 7 × 3 એટલે 7 તારીખ 21. હવે મિત્રો આ પ્લસ છે, એને પેલી બાજુ લઈ જાઓ તો 29y બરાબર 21 - 2 માટે 29y બરાબર બાદબાકી કરો તો કેટલા આવે 19 આવે. હવે આ 29 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો શેમાં જાય ભાગાકારમાં. તો y બરાબર 19 છેદમાં કેટલા આવ્યા 29. હવે મિત્રો છેદ ઉડતા નથી એટલે આ y નું મૂલ્ય થયું. હવે આ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીએ તો આપણે અહીંયા લખીએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ચલો સમીકરણ 3 લખીએ તો x બરાબર 2 + 15y અને છેદમાં 7. આ આપણું સમીકરણ 3
એની અંદર y ની કિંમત મૂકીએ તો x જુઓ 2 15 આવે ને, તો આ 15 કૌંસમાં હવે મિત્રો જુઓ y એટલે કેટલા છે 19/29 અને છેદમાં કેટલા આવે 7 માટે x બરાબર 2 પ્લસ હવે મિત્રો જુઓ આ ઉપરનાનો આપણે ગુણાકાર કરવો પડે. શું કરવો પડશે? ગુણાકાર. તો 19 ગુણ્યા 15 કરીએ જુઓ તો 0 9 1 1 5 9 45 નો પાંચડો વધી પડી 4 5 1 5 5 ને 4 9 5 9 9 18 1 ને 1 2 તો કેટલા આવ્યા 285 અને છેદમાં કેટલા આવ્યા 29 અને છેદમાં 7. હવે જુઓ આટલું કર્યા પછી તમે અહીંયા જોશો કે આ તો 7 એમના એમ પણ 29 અહીંયા છેદમાં કશું નથી એટલે 1 કહેવાય. તો 29 અને 1 નો લસા કેટલો આવે? 29 જ આવે મિત્રો. તો અહીંયા કેવી રીતે કરીએ? તો આપણે અહીંયા લખી કાઢીએ. જુઓ 1 મિનિટ, આ 7 તો ખરા, અહીંયા આપણે લખીએ 29 લસા લીધો તો 29 ગુણ્યા 2 કરવા પડે, છેદમાં કશું નથી એટલે. તો 29 ગુણ્યા 2 કરો 2 9 18 બબે 4 ને 1 5 તો કેટલા આવ્યા 58 અને વત્તા આ 29 ઉડી ગયા એટલે કેટલા આવ્યા 285 માટે x બરાબર 285 અને 58 નો સરવાળો કરીએ તો જુઓ 58 કરીએ 8 ના 5 13 8 ને 9 ના 5 14 કેટલા આવે 343 તો 343 છેદમાં 29 અને એના છેદમાં કેટલા છે 7. હવે મિત્રો જો આ 29 ક્યાં આવી જાય? નીચે આવી જાય. તો માટે આપણે લખીએ x બરાબર 29 ગુણ્યા 7 અને ઉપર કેટલા વધ્યા 343. હવે 343 ને 7 વડે ભાગી નાખો. ચાલો તો 343 ને 7 વડે ભાગીએ તો 7 5 35 7 4 28 થાય. 14 માંથી 8 જાય તો 6 3 7 9 63 થાય. કેટલા થાય? 7 9 63. અહીંયા 7 4 28 થાય. બરોબર, એટલે 49 આવે. તો અહીંયા સાથે તમે છેદ ઉડાડો તો કેટલા આવે 49 માટે x બરાબર 49 છેદમાં કેટલા આવ્યા 29. તો આ રીતે મિત્રો આપણને ઉકેલ મળ્યો. કેટલો મળ્યો જુઓ અહીંયા આપણને એમ પૂછ્યું હતું આદેશની રીતે ઉકેલ શોધો. તો ઉકેલ શોધતા x બરાબર 49 છેદમાં 29 અને y બરાબર 19 છેદમાં 29 મળ્યા. ઓકે, હવે મિત્રો આપણે 39મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર જુઓ નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો એમ કીધું છે. મિત્રો આપણે લોપની રીત કીધી છે. તો હવે જોજો પણ આમાં પોઈન્ટ વાળા આપેલા છે. જુઓ 0.2x 0.3y બરાબર 1.3, 0.4x 0.5y બરાબર 2.3. મિત્રો પોઈન્ટ વાળા દાખલાથી ગભરાવાનું નહીં. જુઓ એકદમ સરળ દાખલો છે આપણો. હવે એની અંદર 39માં આપણે પહેલા જે સમીકરણ આપ્યા છે એ લખી કાઢીએ. 0.2x 0.3y બરાબર 1.3 અને સમીકરણ 1. બીજું સમીકરણ 0.4x 0.5y બરાબર 2.3 સમીકરણ નંબર 2. હવે પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢી નાખીએ. તો કેવી રીતે લખાય જુઓ. તો સૌપ્રથમ પહેલું સમીકરણ લખીએ તો 2x છેદમાં કેટલા આવે 10 પ્લસ અહીંયા પણ 3y છેદમાં પોઈન્ટ કાઢવા એટલે 10 અહીંયા પણ 13 છેદમાં 10. હવે જુઓ મિત્રો અહીંયા છેદમાં 10 10 છે એટલે 10 લસા લઈ લઈએ. તો 10 10 ઉડી જાય એટલે ઉપર 2x પ્લસ કેટલા વધે 3y બરાબર 13 છેદમાં 10.
હવે જુઓ બરાબરની આ બાજુ પણ 10 અને બરાબરની આ બાજુ પણ 10 છે એટલે બંને બાજુ 10 10 છેદમાં છે એટલે ઉડી જાય તો માટે પહેલું સમીકરણ આપણને મળ્યું 2x 3y 13 આને સમીકરણ નંબર 3 આપી દઈએ કયું આપી દઈશું સમીકરણ નંબર 3 છે ને એકદમ ઈઝી હવે એ જ રીતે મિત્રો જુઓ આપણે સમીકરણ 2 લખીએ કયું સમીકરણ લખીશું 2 0.4 છે ને એટલે આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 4x છેદમાં 10 વત્તા 5y છેદમાં 10 બરાબર 23 છેદમાં 10 એટલે પોઈન્ટ કાઢી નાખાય હવે આપણે શું કરીએ અહીંયા 10 10 છે છેદમાં એટલે 10 લસા લઈ લઈએ આ 23 છેદમાં 10 એમના એમ આ 10 10 ઉડી ગયા એટલે 4x પ્લસ અહીંયા કેટલા વધે 5y હવે મિત્રો મેં હમણાં જ તમને કીધું કે અહીંયા છેદમાં 10 અને બરાબરની આ બાજુ છેદમાં 10 એટલે બંને ઉડી જાય તો બાકી કેટલા રહ્યા એ આપણે અહીંયા લખવા પડે તો આપણે અહીંયા લખીએ 4x 5y બરાબર 23 આને સમીકરણ નંબર કયું આપી દઈએ સમીકરણ નંબર 4 હવે મિત્રો આપણને લોપની રીત કીધી છે તો જો અહીંયા સમીકરણ કયું છે 3 અને 4 જોવાનું અહીંયા 2x છે અહીંયા 4x છે તો અહીંયા 4 લાવવા માટે આ સમીકરણને કેટલા વડે ગુણવા પડે 2 વડે અને બંનેમાં પ્લસ પ્લસ છે જો અહીંયા પણ પ્લસ અહીંયા પણ પ્લસ એટલે બાદબાકી લેવી પડે તો આપણે લખીએ કે સમીકરણ 1 ને 2 વડે ગુણી બાદબાકી લેતા કરતા એવું લખી શકાય ઓકે ચાલો હવે આપણે અહીંયા લખીએ તો શું થાય જો આને 2 વડે ગુણો તો 4x 3 દુ કેટલા થાય 6y બરાબર 13 ગુણ્યા 2 એટલે 13 દુ 26 અને સમીકરણ 4 લખાવો તો 4x 5y અને બરાબર 23 અને મિત્રો બાદબાકી કીધી છે એટલે ચિહ્નો બદલાઈ જાય તો શું થશે જો અહીંયા આ પ્લસ છે એટલે માઈનસ પ્લસ એટલે માઈનસ પ્લસ એટલે માઈનસ હવે આ બંને સરખા અને આ પ્લસ અને આ માઈનસ છે એટલે ઉડી જાય તો હવે આપણે શું કરવાનું જુઓ અહીંયા આ પ્લસ અને આ માઈનસ છે એટલે 6 માંથી 5 જાય તો 1y મોટી સંખ્યા આગળ પ્લસ અહીંયા પણ માઈનસ છે એટલે બાદબાકી 26 માંથી 23 જાય તો કેટલા રહે 3 તો આ રીતે મિત્રો જુઓ y બરાબર આપણને કેટલા મળ્યા 3 મળ્યા ઓકે હવે આ કિંમત છે ને એ તમે સમીકરણ 3 અથવા 4 કોઈ પણ માં મૂકો જવાબ તો એક સરખો આવે તો આપણે અહીંયા લખીએ કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 લખાવો આપણી પાસે 2x 3y બરાબર 13 બરોબર આ રીતે આપણને આપેલું છે હવે એમાં કિંમતો મૂકો 2x 3 કૌંસમાં y એટલે 3 બરાબર 13 માટે 2x 3 તારી 9 બરાબર 13 9 ને પેલી બાજુ લઈ જાવ તો શું થાય 2x બરાબર 13 માઈનસ 9 માટે 2x બરાબર 13 માંથી 9 જાય તો 4 હવે બે ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો x બરાબર 4/2 હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ તો બબે દુ કેટલા થાય 4 માટે x બરાબર આપણને કેટલા મળ્યા 2 તો આ રીતે આપણને ઉકેલ મળ્યો તો અહીંયા જવાબ કરીને લખીએ કે ઉકેલ બરાબર xy બરાબર x એટલે 2 અને y બરાબર આપણને કેટલા મળ્યા 3 છે ઓકે આવડશે મિત્રો ચાલો ત્યાર પછી આપણે 40મા નંબરનો દાખલો જોઈએ તો એમાં શાંત સમાંતર શ્રેણી -5 -8 -11 -230 નો સરવાળો શોધો એમ કીધું છે બરોબર
એકદમ ઈઝી દાખલો છે મિત્રો, જો તમે ધ્યાન રાખીને કરેલી હોય પ્રેક્ટિસ તો ઈઝીલી આવડી જશે. જો એની અંદર આપણે શું કરીશું, આપણને સમાંતર શ્રેણી આપેલી છે તો આપણે અહીંયા લખીએ. ચાલો તો અહીંયા લખીએ આપણે સમાંતર શ્રેણી બરાબર -5 -8 -11 ડેશ 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 અને -230. તો આના માટે આપણે શું લખી શકાય, a1 a2 a3 અને આને શું કહેવાય, an કહેવાય. n આપેલા નથી એટલે પહેલા n શોધવા પડે પછી સરવાળો શોધાય. તો પ્રથમ પદ બરાબર -5, પછી મિત્રો તફાવત શોધીએ, d બરાબર a2 a1, a2 એટલે -8 માઈનસ -5 થાય બરાબર -8 માઈનસ માઈનસ પ્લસ બાદ બાકી કરો તો કેટલા આવે, -3. અને મિત્રો an બરાબર અથવા l બરાબર કેટલા આપ્યા છે, -230. અને આપણે પદોની સંખ્યા n શોધવાની છે. ઓકે, તો આપણે પહેલા સમાંતર શ્રેણીનું સૂત્ર મૂકીએ. an બરાબર a plus n minus 1 into d. આ સમાંતર શ્રેણી માટેનું સૂત્ર તૈયાર થયું. હવે મિત્રો એમાં કિંમતો મૂકીએ. ચાલો, an -230, a બરાબર કેટલા છે, -5 પ્લસ n -1 ગુણ્યા d એટલે તફાવત કેટલો છે, -3. તો એ મૂકી દઈએ -3. ચાલો હવે મિત્રો આ -230 આ માઈનસ છે, આ બાજુ લાવો તો +5 બરાબર આનો ગુણાકાર આ બંને સાથે કરો તો -3n માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3. હવે આ બેની બાદબાકી કરો તો -200 ને કેટલા આવે, 25 -3n + 3 માટે -225. આ પ્લસ ને આ બાજુ લાવો -3 -3n. હવે મિત્રો જુઓ માઈનસ માઈનસ પ્લસ થાય એટલે સરવાળો, તો આ બેનો સરવાળો કરો તો -228 બરાબર -3n. બંને બાજુ માઈનસ છે એટલે શું થઈ જાય મિત્રો, પ્લસ થઈ જાય. અને આ 3 શેમાં છે, ગુણાકાર, આ બાજુ જાય તો ભાગાકારમાં જાય માટે n બરાબર 228 ભાગ્યા 3. છેદ ઉડાડી દો. ચાલો તો 3 7 21 અને 3 6 18. તો માટે અહીંયા જુઓ n બરાબર પદોની સંખ્યા કેટલી મળી મિત્રો, 76 આપણને મળી. હવે આના ઉપરથી આપણે સરવાળા માટેનું નાના સૂત્રનો ઉપયોગ કરીએ. ચાલો તો શું લખીશું, Sn બરાબર, આ યાદ રાખજો, સરવાળા માટેના બે સૂત્રો, એક નાનું અને એક મોટું. તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ કેટલા થાય, l થાય. કેટલા થાય, l. તો અહીંયા આપણે લખીએ Sn, n એટલે કેટલા છે મિત્રો, જુઓ n આપણને કેટલા પડ્યા, 76. એટલે અહીંયા આપણે લખીશું 76 પદોનો સરવાળો. તો 76 છેદમાં 2 કૌંસમાં a બરાબર -5 વત્તા l. હવે જુઓ l બરાબર અને an બરાબર કેટલા છે, -230. તો અહીંયા લખીએ -230 માટે s 76 બરાબર છેદ ઉડાડો. ચાલો 2 છેદ ઉડાડીએ, 2 3 6 અને 2 8 16 એટલે કેટલા આવે, 38 કૌંસમાં -5 -230. ઓકે, ચાલો હવે અહીંયા લખીએ s 76 બરાબર 38 ગુણ્યા માઈનસ માઈનસ પ્લસ એટલે સરવાળો થાય મિત્રો. શું થાય, સરવાળો. આ બેનો સરવાળો કરો તો માઈનસ કેટલા આવે, 235. હવે 235 ગુણ્યા 38 કરો.
શૂન્ય 3 5 15 3 તારી 9 ને 10 3 દુ 6 ને 1 7 8 પંચા 40 વધી પડી 4 8 તારી 24 ને 4 28 વધી પડી 2 8 દુ 16 17 18 તો જુઓ 8 ને 5 13 8 ને 1 9 7 ને 1 8 તો મિત્રો અહીંયા આપણે જવાબ કેટલો આવ્યો તો અહીંયા લખીએ S76 બરાબર આ માઈનસ ના માઈનસ અને 8930 આપણને મળ્યા એટલે આનો મીનિંગ શું થાય આપણે જવાબ કેવી રીતે લખી શકીએ કે 76 પદોનો સરવાળો કેટલા પદો છે 76 પદો અને એનો સરવાળો કેટલો મળ્યો -8930 થાય ઓકે આવડશે મિત્રો હવે મિત્રો આપણે 41માં નંબરનો દાખલો જોઈએ તો એની અંદર જુઓ બિંદુઓ A 2 -2 અને B -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો આપણને એમ કીધેલું છે બરોબર મિત્રો હવે ત્રિભાગ બિંદુઓના યામ તો આપણે પહેલા આકૃતિ દોરીને સમજીએ આ આપણો રેખાખંડ અને એમાં આપણે લઈ લઈએ A B રેખાખંડ બરોબર A ના યામ આપણે લઈએ 2 -2 અને B ના યામ લઈ લઈએ -7 4 હવે જુઓ પહેલા આને x1 y1 લઈ લઈએ આને x2 y2 લઈએ હવે શું કહે છે ત્રિભાગ એટલે આ AB રેખાખંડનું કુલ 3 ટુકડામાં વિભાજન થાય 3 ટુકડામાં વિભાજન કરવું હોય તો આ રીતે બે બિંદુઓ લેવા પડે તો અહીંયા આપણે લઈ લઈએ M અને અહીંયા લઈ લઈએ N બરોબર હવે આપણે શરૂઆત કરીએ મિત્રો તો જુઓ આપણી પાસે M લઈએ તો આ બાજુ કેટલા ટુકડા આવે છે 1 અને આ બાજુ M થી B સુધી બે ટુકડા આવે 1 અને 2 એટલે જુઓ આ 1 અને આટલેથી આટલે સુધી કેટલા ટુકડા આવે 2 બરોબર તો આપણે લખીએ કે M એ AB રેખાખંડનું A તરફથી 1:2 બરોબર 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે M લઈ રહ્યા છીએ બરોબર તો M બિંદુ M ના યામ બરાબર ચલો વિભાજનનું સૂત્ર શું થાય m1x2 m2x1 અને છેદમાં m1 m2 એ જ રીતે m1y2 m2y1 અને છેદમાં m1 m2 થાય ઓકે આ સૂત્ર આપણું તૈયાર થયું એને આપણે બોક્સ બનાવી દઈએ ચલો બરોબર હવે એમાં કિંમતો મૂકો ચલો તો અહીંયા લખીએ બિંદુ M ના યામ બરાબર કૌંસમાં m1 એટલે જો આ m1 કહેવાય આ m2 કહેવાય m1 એટલે 1 કૌંસમાં x2 એટલે કેટલા છે -7 પ્લસ m2 એટલે 2 અને x1 એટલે 2 અને છેદમાં m1 m2 એટલે 1 વત્તા કેટલા થાય 2 એ જ રીતે મિત્રો m1 લઈએ m1 એટલે 1 y2 એટલે 4 પ્લસ m2 એટલે 2 અને y1 એટલે -2 અને છેદમાં 1 વત્તા 2 હવે અહીંયા લખીએ બરા માટે બિંદુ M ના યામ બરાબર ચલો આ બેનો ગુણાકાર -7 વત્તા પગેદુ 4 ભાગ્યા 2 વત્તા 1 એટલે 3 હવે અહીંયા 4 એકા 4 પ્લસ માઈનસ માઈનસ
2 દુ 4 અને 2 વત્તા 1 એટલે 3. તો માટે અહીંયા લખીએ બિંદુ M ના યામ xy બરાબર કૌંસમાં આ બેની બાદબાકી કરો -3/3 અહીંયા 0/3 થાય. હવે મિત્રો આપણે શું કરીશું તો બરોબર ધ્યાન આપજો. આ 3 ઉડી ગયા માટે xy બરાબર અહીંયા કશું ના વધ્યું એટલે -1 વધ્યા. 0/3 એટલે 0. તો અહીંયા મિત્રો જુઓ આપણને યામ મળ્યા કોના M બિંદુના યામ કેટલા મળ્યા આપણને તો -1 અને 0 મળ્યા. હવે આપણે n ના શોધવાના તો આના માટે આપણે શું નામ આપી દઈએ x3 અને y3 આપી દઈએ. હવે આપણે n ના યામ શોધીશું તો n એ શું છે m અને b નું મધ્ય બિંદુ કહેવાય. તો આપણે અહીંયા લખીએ n એ MB રેખાખંડનું મધ્ય બિંદુ છે માટે મધ્ય બિંદુના યામ મધ્ય બિંદુ n ના યામ બરાબર એનું સૂત્ર શું થાય જુઓ આ બે લેવાના m અને b એટલે x3 અને x2 લેવાના x3 x2 ભાગ્યા 2 અને એ જ રીતે y3 y2 છેદમાં 2 થાય. હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ મિત્રો. ચાલો તો બિંદુ n મધ્ય બિંદુ n ના યામ બરાબર કૌંસમાં ચલો x3 એટલે કેટલા છે -1 x2 એટલે -7 છેદમાં 2 y3 એટલે 0 y2 એટલે કેટલા છે 4 અને છેદમાં 2 બરાબર કૌંસમાં -1 +-7 છેદમાં 2 અને અહીંયા 4 છેદમાં 2 થાય. ઓકે આવડશે મિત્રો. ચાલો હવે જો અહીંયા છેદ ઉડાડશે 2 દુ 4 થાય અને બરાબર અહીંયા કેટલા થાય તો -8 આવે અને છેદમાં 2 અને અહીંયા કેટલા વધ્યા 2. હવે અહીંયા છેદ ઉડાડો ચાલો તો 2 4 8 થાય તો બરાબર કેટલા આવ્યા -4 અને 2 આવ્યા. આ કોનો જવાબ આવ્યો મિત્રો ચાલો તો મધ્ય બિંદુ n ના યામ આપણને મળ્યા. તો મધ્ય બિંદુ n ના યામ કેટલા મળ્યા -4/2. ઓકે તો આ રીતે ત્રિભાગ બિંદુઓના યામ આપણને જે શોધવાના કીધા હતા એ આપણને અહીંયા મળી ગયા. ઓકે મિત્રો આપણે 42મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર મિત્રો રકમની અંદર જુઓ ચકાસો કે 5 - 2 6 4 7 - 2 એ સમદ્વિભુજ એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ એટલે કોઈ પણ બે બાજુઓ સરખી છે ત્રીજી બાજુનું માપ મિત્રો સરખું નથી એ સાબિત કરવાનું છે. હવે જો અહીંયા આપણે 42મા નંબરના દાખલાની અંદર આપણે લઈ લઈએ ચલો ત્રણેય શિરોબિંદુઓ લઈએ ત્રિકોણના તો A5 - 2 પછી B 6 4 અને C તો 7 - 2 થાય. હવે એની અંદર આપણે નામ આપી દઈએ x1 y1 x2 y2 અને આ x3 y3. હવે મિત્રો પહેલા આપણે AB શોધીશું પછી BC અને પછી AC શોધીશું એટલે અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો પહેલા આપણે અહીંયા લખીએ અંતર સૂત્રનો ઉપયોગ કરતા. ચલો તો સૌપ્રથમ પહેલા આપણે AB લેવાનું. દાખલા તરીકે આ ત્રિકોણ છે આ ત્રિકોણ આ A B અને આ C. તો પહેલા આપણે આ લઈએ AB નું માપ શોધીએ તો AB² બરાબર શું થાય ચાલો
તો આ બે લેવાના ને, તો x1 x2 કૌંસ બાર વર્ગ વત્તા y1 y2 કૌંસ બાર વર્ગ. આ એનું સૂત્ર તૈયાર થયું. અને એમાં હવે આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો, તો ab² બરાબર x1 એટલે 5, x2 એટલે 6 કૌંસ બાર વર્ગ વત્તા -2 માઈનસ y2 એટલે 4 કૌંસ બાર વર્ગ. હવે મિત્રો આ ab² બરાબર આ બેની બાદબાકી કરો તો -1 નો વર્ગ વત્તા -6 નો વર્ગ. માટે ab² બરાબર -1 નો વર્ગ 1 પ્લસ -6 નો વર્ગ કેટલો થાય? +36 થાય. માટે ab² બરાબર આ બેનો સરવાળો કરો કેટલો આવે? 37. હવે આ વર્ગ કાઢી નાખો તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય. તો માટે ab બરાબર આ બાજુ કેટલા આવે? વર્ગમૂળમાં 37 આવે. કેટલા આવે? વર્ગમૂળમાં 37. તો આ રીતે આપણને કેટલા મળ્યા? વર્ગમૂળમાં 37 પહેલી બાજુ મળી. હવે આપણે BC એટલે આ બાજુ આપણે શોધીશું. ચલો, હવે આપણે અહીંયા લખીએ BC². અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો BC એટલે x2 x3 x3 કૌંસ બાર વર્ગ વત્તા y2 y3 કૌંસ બાર વર્ગ. આ આપણું સૂત્ર તૈયાર થયું મિત્રો. હવે એમાં કિંમતો મૂકી દો. ચાલો, તો BC² બરાબર x2 એટલે મિત્રો 6 7 કૌંસ બાર વર્ગ વત્તા y2 એટલે 4 2 કૌંસ બાર વર્ગ. કિંમતો મૂકી. હવે એની અંદર જુઓ BC² બરાબર બાદબાકી કરો તો -1 નો વર્ગ વત્તા કૌંસમાં 4 વત્તા 2 થાય માઈનસ પ્લસ કૌંસ બાર વર્ગ. માટે BC² બરાબર -1 નો વર્ગ 1 પ્લસ અહીંયા કેટલા આવે? 6 નો વર્ગ થાય. માટે BC² બરાબર 1 વત્તા 6 નો વર્ગ 36. માટે BC² બરાબર આ બેનો સરવાળો કેટલો થાય? 37. હવે આ વર્ગ કાઢી નાખો એટલે મિત્રો આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળ. તો BC બરાબર વર્ગમૂળમાં 37. બરોબર. હવે વર્ગમૂળ નીકળે નહીં તો આ આપણા શું મળ્યા? BC મળ્યા મિત્રો. શું મળ્યું? BC. બરોબર. હવે તમે જુઓ AB અને BC કેવા મળ્યા? સરખા. એટલે આ સમદ્વિભુજ થયો. પણ ત્રીજી બાજુ જે છે આ AC એ હવે શોધવાનો અને એનું માપ અલગ આવવું જોઈએ. તો આપણે અહીંયા લખીએ. ચલો, તો AC². AC એ આવ્યો C અહીંયા x1 x3 કૌંસ બાર વર્ગ વત્તા y1 y3 કૌંસ બાર વર્ગ. આ AC² નું મિત્રો સૂત્ર તૈયાર થયું. હવે એની અંદર કિંમતો મૂકો. ચાલો, તો માટે AC² બરાબર x1 એટલે 5 x3 એટલે 7 કૌંસ બાર વર્ગ વત્તા y1 એટલે -2 માઈનસ y3 એટલે -2 કૌંસ બાર વર્ગ. માટે AC² બરાબર બાદબાકી કરો -2 નો વર્ગ વત્તા -2 પ્લસ પ્લસ કૌંસ બાર વર્ગ. ઓકે. હવે જુઓ અહીંયા AC² બરાબર -2 નો વર્ગ 4 થાય. અહીંયા 0 આવે તો 0 થઈ જાય. માઈનસ પ્લસ માઈનસ 2 માંથી 2 જાય તો 0. 0 નો વર્ગ તો 0 જ થાય મિત્રો. તો માટે અહીંયા લખીએ AC² બરાબર 4. આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળમાં 4. માટે AC બરાબર કેટલા આવ્યા? 4 નું વર્ગમૂળ 2. એટલે જુઓ મિત્રો આનું માપ કેટલું આવ્યું? વર્ગમૂળમાં 37.
આનું માપ કેટલું આવ્યું વર્ગમૂળમાં 37 પણ આનું માપ કેવું આવ્યું અલગ આવ્યું એટલે આપણે અહીંયા હવે બતાવવું પડે જુઓ આપણે અહીંયા લખવું પડે કે AB બરાબર BC is not equal to AC એટલે બે બાજુઓ સરખી છે પણ ત્રીજી બાજુ સરખી નથી માટે અહીંયા જવાબ કરીને લખવાનું કે આથી સાબિત થાય છે કે આપેલ શિરોબિંદુઓ સમદ્વિભુજ અથવા સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે ઓકે મિત્રો હવે મિત્રો આપણે 43મા નંબરનો જોઈએ તો એની અંદર સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તો મિત્રો આ તમારો પ્રમેય થશે 10.2 સ્વાધ્યાય 10 માં પ્રમેય 10.2 મિત્રો આ તમારે તૈયાર કરવાનો છે અને આ પ્રમેયનો વિડિયો ઓલરેડી આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તો એ તમે જોઈ અને તૈયાર કરી નાખજો ઓકે મિત્રો આપણે 44મા નંબરનો દાખલો જોઈએ તો એની અંદર બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી 3 સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો એકદમ ઈઝી દાખલો છે મિત્રો 44માં આપણે પહેલા આકૃતિ દોરી દઈએ ચાલો હવે એની અંદર સમકેન્દ્રીય બે વર્તુળો કીધા છે આ એક વર્તુળ આપણે લીધો આ એનું કેન્દ્ર અને હવે આપણે આ બીજો વર્તુળ લઈ લઈએ ચાલો આ તમારું બીજું વર્તુળ અને એની અંદર મિત્રો આ જીવા લઈએ જે નાના વર્તુળને સ્પર્શ કરે છે અહીંયા સ્પર્શ કરે છે આ A આ B લઈએ જીવા આ તમારી થશે નાના વર્તુળની ત્રિજ્યા કહેવાય આ નાના વર્તુળની ત્રિજ્યા અને હવે જુઓ આ તમારી થશે મોટા વર્તુળની ત્રિજ્યા ઓકે હવે એમાં નામ લખી કાઢીએ આ O કેન્દ્ર લઈએ અહીંયા M લઈએ મધ્ય બિંદુ એટલે આ બંનેના માપ સરખા થાય AM અને MB સરખા થાય અને આ ત્રિજ્યા જીવા સાથે કાટખૂણો બનાવે અહીંયા કાટખૂણો હવે નાની ત્રિજ્યાનું માપ કેટલું છે 3 સેમી અને મોટી ત્રિજ્યાનું માપ કેટલું છે 5 સેમી તો હવે આપણે અહીંયા પહેલા લખી કાઢીએ કે O કેન્દ્રિત વર્તુળમાં AB રેખાખંડ જીવા નાના વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે માટે શું થાય મિત્રો જુઓ માટે OM રેખાખંડ લંબ AB રેખાખંડ થાય માટે OM રેખાખંડ લંબ AB રેખાખંડ હવે આપણે આ ત્રિકોણ લઈએ એટલે એનો મીનિંગ એ થાય AM અને MB ના માપ સરખા થાય તો AM બરાબર MB આ OM રેખાખંડ લંબ AB રેખાખંડ એટલે એનો મીનિંગ એ થાય કે M એ AB રેખાખંડનું મધ્ય બિંદુ થાય તો હવે આપણે આ ત્રિકોણ લઈ લઈએ ચલો હવે આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીશું તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ OMB માં માપ ખૂણો M બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ
પ્રમેય મુજબ સૂત્ર છે, સૂત્ર લખીએ પાયથાગોરસ નું, તો OB સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર થાય. આ પાયથાગોરસ નું મિત્રો સૂત્ર તૈયાર થયું. હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. ચાલો, OB એટલે 5 નો વર્ગ, OM એટલે 3 નો વર્ગ અને MB સ્ક્વેર આપણે શોધવાના છે. બરોબર. હવે એમાં કિંમતો મૂકો. ચાલો, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 વત્તા MB સ્ક્વેર. હવે 9 ને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થાય, તો MB સ્ક્વેર બરાબર 25 માઈનસ 9. બરોબર. માટે MB સ્ક્વેર બરાબર 25 માંથી 9 જાય તો કેટલા રહે? 16. હવે વર્ગ કાઢી નાખો તો પેલી બાજુ વર્ગમૂળ થાય, તો માટે MB બરાબર વર્ગમૂળમાં 16. માટે MB બરાબર 16 નું વર્ગમૂળ કેટલું આવે? 4. તો આ કેટલા આવે? 4. અને અહીંયા જુઓ, AM બરાબર MB આપણે સાબિત કર્યા, એટલે આ 4, તો આ પણ કેટલા થાય? 4. તો આપણે હવે લખીએ અહીંયા. ચાલો, આપણે અહીંયા લખીશું A ડેશ M ડેશ B હોવાથી કુલ માપ એટલે AB બરાબર AM વત્તા MB થાય. બરોબર. આ AB બરાબર G by AB, બે ટુકડાઓનો સરવાળો, તો માટે AB બરાબર AM એટલે 4, MB બરાબર 4. માટે AB બરાબર કુલ કેટલું માપ આવે? 8 સેમી થાય. એટલે જવાબ લખીએ આપણે કે જીવાની લંબાઈ AB બરાબર 8 સેમી છે. ચલે, એકદમ ઈઝી મિત્રો, આવડશે ને? હવે મિત્રો આપણે 45મા નંબરનો દાખલો જોઈએ આંકડા શાસ્ત્રમાં. તો એની અંદર આપણને રકમમાં નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો, અને આપણને આયુષ્ય કલાકોમાં અને આવૃત્તિ આપેલી છે. તો હવે મિત્રો જુઓ, આ ટેક્સ્ટ બુક નો એક્ચ્યુઅલી દાખલો છે, અને તમે જો એનું સૂત્ર તમને મોઢે આવડતું હોય તો દાખલો ઈઝીલી ગણી શકો. જ્યારે બહુલક શોધવાનું હોય મિત્રો, તો તમારે શું કરવાનું? આવૃત્તિમાં મોટામાં મોટું અવલોકન હોય એ તમારે શોધી કાઢવાનું. એને F1 કહેવાય. મોટામાં મોટી આવૃત્તિ કઈ? તો F1 એટલે 61 આપેલી છે. એની આગળનું જે આ 52 છે એને F0 લેવાના, પાછળનું અવલોકન છે એને F2 લેવાના. ઓકે, ચાલો. તો હવે આપણે લિસ્ટ બનાવીએ. તો 45મા નંબરમાં જુઓ, એક તો F1 આપણને મળ્યા 61, F0 બરાબર 52 મળ્યા, પછી F2 બરાબર આપણને 38 મળ્યા. આ ઉપરાંત L એટલે જુઓ, આપણે અહીંયા લખીએ કે સૌથી મહત્તમ, સૌથી મોટી એટલે કે મહત્તમ આવૃત્તિ કેટલી છે મિત્રો? 61 છે. કેટલી છે? 61 છે. માટે બહુલકીય વર્ગ બરાબર એની ઉપરનો ભાગ જુઓ, આ રહ્યો 60 ડેશ કેટલા થાય? 80 થાય. તો હવે મિત્રો L એટલે શું લેવાનું? તો આ જે બહુલકીય વર્ગ આપણી પાસે જે આવ્યો એમાં અધઃ સીમા જોવાની, આ ઉર્ધ્વ સીમા કહેવાય. તો અધઃ સીમા કેટલી છે? 60. પછી h બરાબર વર્ગની લંબાઈ, એટલે આ બંને વચ્ચે તફાવત કેટલાનો છે? તો 20 નો છે. ઓકે, આટલું કર્યા પછી
તમારે હવે બહુલક z બરાબર એનું સૂત્ર લખવાનું l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h થાય. આ સૂત્ર મિત્રો આવડતું હશે તો તમે 3 માર્ક્સ ઈઝીલી મેળવી શકો. બરોબર. હવે તો કિંમતો જ મૂકવાની છે. ચાલો તો કિંમતો મૂકીએ તો શું થાય? z બરાબર l એટલે 60 કૌંસમાં f1 એટલે 61 માઈનસ f0 એટલે 52 અને છેદમાં 2 કૌંસમાં 61 માઈનસ 52 માઈનસ f2 એટલે 38 અને ગુણ્યા h એટલે કેટલા છે? 20. ઓકે, કિંમતો મૂકી મિત્રો. હવે જુઓ એની અંદર z બરાબર 60 કૌંસમાં 61 માંથી 52 બાદ કરો, 11 માંથી 2 જાય તો 9 એટલે 9 છેદમાં આ બે નો ગુણાકાર 2 એકા 2 2 6 12 માઈનસ 52 માઈનસ 38 અને ગુણ્યા 20 થાય. માટે z બરાબર 60 કૌંસમાં 9 છેદમાં 122 માંથી 52 બાદ કરો તો 12 માંથી 5 જાય તો 7 એટલે 70 માઈનસ 38 કૌંસ પૂરો ગુણ્યા 20. ઓકે, હવે મિત્રો જુઓ z બરાબર 60 કૌંસમાં 9 છેદમાં હવે આ 70 માઈનસ 38 કરો, 10 માંથી 8 જાય તો 2, અહીંયા 6 માંથી 3 જાય તો 3 એટલે અહીંયા નીચે કેટલા આવ્યા? 32 ગુણ્યા 20 છેદમાં કેટલા આવે? 1. હવે મિત્રો આપણે છેદ ઉડાડવાના છે. જુઓ તો z બરાબર અહીંયા જુઓ એક રહી ગયું મિત્રો. તમારે અહીંયા શું કરવાનું છે? l એટલે 60 પછી અહીંયા શું આવે? પ્લસ આવે. અહીંયા શું આવે? પ્લસ. અહીંયા પ્લસ આવશે એટલે 60 પ્લસ કૌંસમાં હવે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. જુઓ ચારે છેદ ઉડાડો તો 4 8 32 અને 4 5 20 થાય. હવે આ બેનો ગુણાકાર કરો, 9 5 45 અને છેદમાં કેટલા આવે? 8. હવે આ બેનો ભાગાકાર કરી અને પોઈન્ટ લાવવા પડે તો 45 ને 8 વડે ભાગો, 8 5 40 કેટલા વધ્યા? 5. ભાગ ન ચાલે, 0 0 નીચે ઉતાર્યું, 8 6 48 10 માંથી 8 જાય તો 2, 0 0 નીચે ઉતાર્યું, 8 2 16 10 માંથી 6 જાય તો 4, 0 0 નીચે ઉતાર્યું, 8 5 40 થાય. તો મિત્રો જુઓ માટે z બરાબર 60 વત્તા આ બેનો ભાગાકાર કર્યો તો 5 8 5 40 બરોબર 5 ઉતાર્યા એટલે 5.625 આવ્યા. હવે મિત્રો આ બેનો સરવાળો આપણે કરવો પડે. હવે જુઓ 60.000 અને વત્તા 5.625 સરવાળો કરો તો કેટલો આવે? 65.625. તો માટે બહુલક z બરાબર 65.625 આપણો ફાઇનલી જવાબ આપણને મળી ગયો. ચાલે એકદમ ઈઝી મિત્રો. પણ સૂત્ર જો તમને આવડતું હોય તો જ આ દાખલાઓ મિત્રો તમે ગણી શકો. હવે મિત્રો આપણે આ વિભાગનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક પેટીમાં 5 લાલ લકોટી, 8 સફેદ લકોટીઓ અને 4 લીલી લકોટીઓ છે. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે એટલે રેન્ડમલી બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લકોટી કાં તો લાલ હોય કાં તો સફેદ હોય અને જુઓ ત્રીજામાં એમ કહે છે લીલી ન હોય એમ કહે છે. તેની સંભાવના શોધો. તો મિત્રો અહીંયા સંભાવનાનો આ એકદમ ઈઝીમાં ઈઝી દાખલો છે, પણ જો તમે પ્રેક્ટિસ કરી હોય તો ઈઝી લાગે મિત્રો. બરોબર? ચાલો
હવે જ્યારે આવી રીતે આપણને આપેલું હોય ત્યારે પહેલી બે લીટીઓ તો તમારે લખી જ કાઢવાની. અહીંયા લકોટી આપી છે એટલે લકોટી ત્રણ પ્રકારની છે, લાલ, સફેદ અને લીલી. તો અહીંયા આપણે લખીએ લકોટીની કુલ સંખ્યા બરાબર લાલ વત્તા સફેદ વત્તા લીલી બરાબર કેટલી છે? 5 લાલ, 8 સફેદ અને 4 લીલી. તો કુલ કેટલી લકોટી થાય મિત્રો? 17 થાય. ઓકે. હવે અહીંયા જુઓ મિત્રો કે અહીંયા શું કરીશું? તો હવે આ 17 લકોટી છે, તો 17 લકોટી તો એને સંભાવના શોધવાના કુલ પરિણામ. તો આપણે અહીંયા લખીએ કે સંભાવના શોધવા માટેના કુલ પરિણામ આપણને કેટલા મળ્યા કહેવાય? કુલ 17 કહેવાય. બરોબર. હવે આપણે શરૂઆત કરીએ તો જો અહીંયા પ્રોબેબિલિટી ઓફ A એટલે કે P ઓફ A બરાબર શું કહે છે? જુઓ, લાલ હોય એટલે લકોટી કેવી હોય? લાલ હોય. તો લાલ એટલે કે લાલ લકોટી હોય તેની સંભાવના ભાગ્યા કુલ પરિણામોની સંભાવના. કુલ પરિણામની સંભાવના. તો મિત્રો શું થાય? P of A પ્રોબેબિલિટી A of A એટલે કે ઘટના A થવાની સંભાવના બરાબર લાલ લકોટી હોય તો લાલ લકોટી કેટલી છે? 5 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 17. એટલે પહેલો જવાબ આપણને કેટલો મળ્યો? 5/17. હવે આપણે ઘટના B લઈએ. કઈ ઘટના લઈએ? ઘટના B. એમાં શું કહે છે? સફેદ હોય એમ કીધું છે. તો આપણે અહીંયા લખીએ પ્રોબેબિલિટી ઓફ B બરાબર સફેદ લકોટી સફેદ લકોટી હોય તેની સંભાવના છેદમાં કુલ પરિણામની સંભાવના ની સંભાવના. હવે અહીંયા એમ કીધું છે મિત્રો કે ઘટના B થવાની સંભાવના બરાબર સફેદ લકોટી હોય તો અહીંયા સફેદ લકોટી કેટલી છે? 8 અને કુલ પરિણામ કેટલા? 17. છેદ ઉડતા નથી એટલે આ બીજો જવાબ આપણને કેટલો મળ્યો? 8/17. હવે ત્રીજા નંબરમાં આપણે જોઈએ ઘટના C લઈએ. તો ઘટના C માં શું કહે છે? પ્રોબેબિલિટી ઓફ C બરાબર જો અહીંયા એમ કહે છે લીલી ન હોય એટલે કે લકોટી લીલી ન હોય તેની સંભાવના છેદમાં કુલ પરિણામની સંભાવના. કુલ પરિણામની સંભાવના. હવે જુઓ મિત્રો અહીંયા શું કહે છે? સમજો બરાબર રકમમાં ભૂલ ન કરી દેતા. લીલી લકોટી ન હોય. હવે લીલી લકોટી જુઓ, લીલી લકોટી ન હોય એટલે આ 4 નથી. એ સિવાયની કેટલી બાકી રહી? 5 લાલ અને 8 સફેદ એટલે કુલ કેટલી થઈ? 8 ને 5 13. તો અહીંયા કેટલી આવે? 13 છેદમાં કુલ પરિણામ 17. છેદ ન ઉડે એટલે આપણો ત્રીજો જવાબ આવ્યો 13/17. તો આ રીતે મિત્રો ઘટના A માટેનું પરિણામોની સંભાવના 5/17, ઘટના B માટેની સંભાવના 8/17 અને પ્રોબેબિલિટી ઓફ C ત્રીજો જવાબ 13/17. તો મિત્રો આ રીતે આપણો પ્રશ્નપત્ર 1 નો વિભાગ C અહીંયા સંપૂર્ણપણે પૂરો થયો.
નેક્સ્ટ વિડીયોમાં પેપર 2 ના વિભાગ સી સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.